પૂર્ણાંક સંખ્યાઓના હવે ગુણાકાર વિશેના નિયમોને સમજવાના છે. પહેલા તો પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર કરતા આપણને આવડવા જોઈએ તો કામ થાય. જુઓ આ કેવી સંખ્યા છે? પૂર્ણાંક. આ કેવી છે? હવે ખાલી પૂર્ણાંક નહીં બોલવાનું. ધન હોય તો ધન પૂર્ણાંક બોલવાનું, ઋણ હોય તો ઋણ પૂર્ણાંક બોલવાનું. બરોબર? હવે આ બેનો ગુણાકાર કરો, કેટલો આવે? 12. હવે આ જુઓ, આ કેવી સંખ્યા છે? ઋણ પૂર્ણાંક. આ કેવી છે? ધન પૂર્ણાંક. હવે સૌથી પહેલા યાદ રાખવાનું, હંમેશા ઋણ અને ધન પૂર્ણાંક હોય ત્યારે સૌ પ્રથમ સંખ્યાનો ગુણાકાર કરવાનો. કોનો ગુણાકાર કરવાનો? સંખ્યાનો. તો 4 તેરી 12. પછી નિશાનીનો ગુણાકાર કરવાનો. કોનો? નિશાનીનો. અહીંયા નિશાની કેવી છે? માઇનસ. અહીંયા કેવી છે? પ્લસ. કેમ કે કોઈ નિશાની નહીં હોય તો કઈ ગણવાની? પ્લસ. હવે નિશાનીનો ગુણાકાર. નિશાનીનો ગુણાકાર શું કહે? તો કે માઇનસ સાથે પ્લસનો ગુણાકાર થાય એટલે માઇનસ આવે. માઇનસ સાથે માઇનસનો ગુણાકાર થાય એટલે પ્લસ આવે. પ્લસ સાથે પ્લસનો ગુણાકાર થાય એટલે પ્લસ આવે. અને માઇનસ સાથે પ્લસનો ગુણાકાર થાય એટલે માઇનસ આવે. ખ્યાલ પડ્યો? તો અહીંયા માઇનસ સાથે પ્લસનો ગુણાકાર કરો, માઇનસ સાથે પ્લસનો ગુણાકાર કરો તો શું આવે? માઇનસ. તો અહીંયા માઇનસ મૂકવાનો. તો -4 ગુણ્યા 3 બરાબર જવાબ કેટલો આવે? -12. ખ્યાલ પડ્યો? એવી જ રીતે આ 4 કેવી સંખ્યા છે? ધન પૂર્ણાંક. આ ઋણ પૂર્ણાંક. હવે જો અહીંયા ઋણ છે ને અહીં ધન છે. સૌથી પહેલા કોનો ગુણાકાર થાય? સંખ્યાનો. 4 તેરી 12. પછી કોનો ગુણાકાર થાય? નિશાનીનો. અહીંયા કઈ નિશાની છે? અહીંયા તો પ્લસ અને માઇનસની નિશાનીનો ગુણાકાર કેવો આવે? પ્લસ અને માઇનસની ગુણાકાર કેવો આવે? માઇનસ. તો અહીંયા આવે માઇનસ. ખ્યાલ પડ્યો? હવે -4 ગુણ્યા -3 બરાબર. હવે જો આ કેવી સંખ્યા છે? આ કેવી છે? સૌથી પહેલા કોનો ગુણાકાર થાય? 4 તેરી 12. પછી નિશાનીનો. તો માઇનસ માઇનસ તો 12 કેવા રહે? પ્લસ. તો આગળ નિશાની મૂકું કે ન મૂકું કાંઈ ફરક પડે નહીં. તો આવડી જાય ગુણાકાર કરતા. બંને ધન હોય, એક ઋણ ને એક ધન હોય, કે બંને ઋણ હોય, આવી રીતે ગુણાકાર થાય. પાકું? બસ આ સિસ્ટમથી હાલવાનું. પહેલા સંખ્યાનો ગુણાકાર, પછી નિશાનીનો ગુણાકાર. બરાબર? આપણે સરવાળા અને બાદબાકી એ શીખ્યા. પૂર્ણાંકના અપૂર્ણાંક સંખ્યાના કેમ કરાય, ધન અને ઋણના. એની સિસ્ટમ ને આની સિસ્ટમ બે અલગ અલગ છે. એટલે ખાસ ધ્યાન રાખજો, પહેલા શું કરવાનું અને પછી શું કરવાનું. આ જોયા પછી હજી એકવાર એ વિડીયો પણ જોઈ લેવાનો. બરોબર? અને પછી બે વચ્ચે ક્યાં ડિફરન્સ છે, અંતર શું છે, એ બે કાઢી લેવાનું. ભાઈ અહીંયા આ વસ્તુને જોવાની, અહીંયા આ વસ્તુને જોવાની. બેનું મિક્સ મસાલા કરતા નહીં, નકર આનું ઓલામાં આનું આનામાં આવી જાય ને તો જવાબ ખોટા આવશે. બરોબર? આખી સિસ્ટમ બધી બોલ્યો છું, એટલે બધી સિસ્ટમ જોઈ અને પછી ગણજો. ચાલો હવે આ એ છે, આ બધા સિમ્બોલ છે. આ એ બી આ બધું શું છે? સિમ્બોલ છે. બરોબર? હવે એ અને બી ની જગ્યાએ હું કોઈ પણ સંખ્યા ધારી લઉં. જેમ કે અહીંયા ધારી લઉં 5, અહીંયા ધારી લઉં 7. હવે તમે જુઓ, એ છે એ ઋણ છે કે ધન છે? જુઓ તો એ છે એ કેવો દેખાય છે? ધન છે કે ઋણ છે? ધન પૂર્ણાંક છે. એટલે 5 ને કેવા લેવાના? ધન પૂર્ણાંક. બી કેવો છે? ઋણ. તો 7 ને કેવો લેવાનો? ઋણ પૂર્ણાંક. અને બેયનો શું કરવાનો? ગુણાકાર. તો જવાબ કેટલો આવે જોઈ. હવે જો એક ધન છે ને એક ઋણ છે, ગુણાકાર કરો. પહેલા સંખ્યાનો 5 + 35, પછી અહીં પ્લસ ને માઇનસ, તો પ્લસ માઇનસ માઇનસ.
તો જો -35 જવાબ આવ્યો. એવી જ રીતે આમાં કિંમત મૂકવી. એ બરાબર કેટલા છે? 5 અને બી બરાબર કેટલા લેવાના છે? 7. અહીંયા જે હોય એ જ લેવાનું. હવે એ છે એ કેવો છે? ઋણ પૂર્ણાંક. એટલે 5 એ કેવા લેવાના? ઋણ પૂર્ણાંક. પછી બી છે એ કેવો છે? ધન પૂર્ણાંક. તો 7 કેવા લેવાના? ધન પૂર્ણાંક. હવે બેયનો ગુણાકાર કરો. 5 + 35. પછી પ્લસ માઇનસ જુઓ તમે બંનેના જવાબ જુઓ સરખા છે. બંને બાજુ જો સંખ્યાઓ સરખી હોય, ગુણાકારમાં બંને બાજુ જો સંખ્યાઓ સરખી હોય તો માઇનસની નિશાની આને આપો કે આને આપો, જવાબમાં કોઈ દી ફેર પડે નહીં. આ નિયમ આમાંથી યાદ રાખવાનો છે. ખ્યાલ પડ્યો? જો હું એક સંખ્યા લખું 7 × -8 બરાબર -7 × 8. આ સાચું છે? આ સાચું છે? જુઓ તો છે ને સાચું? કેમ કે જો અહીંયા 7 ધન છે તો અહીંયા ઋણ બનાવ્યા, અહીંયા ઋણ છે તો અહીંયા ધન બનાવ્યા. હવે આનો ગુણાકાર કરો કે આનો ગુણાકાર કરો, જવાબ બંનેનો કેવો આવવાનો? સરખો આવવાનો. બસ આ નિયમ યાદ રાખવાનું છે. હવે ત્રીજી વસ્તુ જુઓ, એનો જવાબ એટલો જ આવશે. હવે માઇનસ અને આખા કાઉન્સમાં ગુણાકાર હોય. એ બરાબર કેટલા લઈએ છીએ આપણે? 5. બી બરાબર કેટલા લઈ? 7. એ કેવો છે? એ કેવો છે? ક્યાં ઋણ ભાળી ગયું? અને બી કેવો છે? એલા બે માંથી એક ઋણ નથી. જોતો કરી હરખો, આંખું ફાડી. શું છે આ? એ અને બી કેવો છે? હા, તો કાઉન્સમાં 5 કેવા લેવાના? ધન પૂર્ણાંક. 7 કેવા લેવાના? ધન પૂર્ણાંક. હવે કરો, પેલા કાઉન્સની ગુણાકાર કરવાનો. 5 + 35 અને બાકીનું બધું એમનું. બરોબર. આ કાઉન્સ આખો નીકળી જાય તો કેટલા બને? 35. અને આગળ તો માઇનસ હતો કે નહીં, એ માઇનસનો માઇનસ આને મળે. આ યાદ ન રાખો તો એ જવાબ કેટલો આવ્યો? આવ્યો કે નહીં? કેટલો જવાબ આવ્યો? -35 આવ્યો કે નહીં? એ જોવાનું છે. તમે માઇનસ બંને બાજુ સંખ્યા સરખી હોય તો માઇનસ આને આપો કે આને આપો, જવાબ સરખો જ આવે. એવી જ રીતે કાઉન્સની અંદર હોય, સંખ્યા સરખી હોય અને 12 માઇનસ હોય તો પણ જવાબ કેવો આવે? સરખો જ આવે. હવે હજી એક સંખ્યા લખું, જોજો તમે. 4 × -3 બરાબર -3 × 4 બરાબર માઇનસ કાઉન્સમાં 3 × 4. સાચું છે? જવાબ સાચું છે ને? કેમ કે જો અહીંયા માઇનસ આને આપ્યું, સંખ્યા જો સરખી છે, જો છે સંખ્યા સરખી, જો એકવાર માઇનસ આને આપ્યું, એકવાર આને આપ્યું, તો આ તો બે સરખું જ થાય. આનો જવાબ તો સરખો જ આવે. એવી રીતે આ બંને સંખ્યાને કાઉન્સમાં લઈને 12 માઇનસ કરું તો પણ જવાબ કેટલો આવે? આની જેટલો જ આવે. આગળ સાબિતી મેં આપી. ખ્યાલ પડ્યો? બસ ગુણાકારની અંદર આ બાબતને સમજવાની છે તમારે. એવી જ રીતે આ તો આપણે શીખી ગયા. એવી રીતે આમાં થાય. જુઓ, એ કેવો લેવાનો છે? ઋણ. અને એ બરાબર આપણે કેટલા લઈએ છીએ? 5. તમે ગમે લઈ શકો, આ ખાલી સાંકેતિક છે. એની જગ્યાએ કોઈ પણ સંખ્યા આવી શકે એવું આ કહે છે. બી બરાબર કેટલા લઈએ છીએ? 7. હવે એ કેવો છે? અને બી બરોબર. હવે એ ઋણ પૂર્ણાંક છે તો 5 કેવો લેવાનો? ઋણ પૂર્ણાંક. અને બી ઋણ પૂર્ણાંક છે તો 7 કેવો લેવાનો? ઋણ પૂર્ણાંક. પછી બેયનો શું કરવાનો?
શું કરવાનો? ગુણાકાર. હવે કરો પેલા સંખ્યાનો 5 સત્તા 35 માઇનસ માઇનસ પ્લસ, તો પ્લસ 35 જવાબ આવ્યો. હવે એવી જ રીતે અહીંયા જુઓ, a બરાબર કેટલા લઈએ છીએ અને b બરાબર કેટલા લઈએ? 7. હવે a કેવો છે? ધન પૂર્ણાંક, એટલે 5 કેવા લેવાના? ધન પૂર્ણાંક. પછી b કેવો છે? તો 7 કેવા લેવાના? બે નો ગુણાકાર કરો, 5 સત્તા 35 પ્લસ આવે માઇનસ? જો બંને જવો જવાબ સરખા જ છે ને, બરોબર. તો જ્યારે બંને બાજુ સંખ્યા સરખી હોય, જેમ કે અહીંયા 3 છે, અહીંયા 4 છે, પણ આ બંને ઋણ હોય, અને સામે સંખ્યા સરખી હોય પણ બંને ધન હોય, તો બંનેનો જવાબ કેવો આવે? સરખો આવે. કોન્સેપ્ટ સમજાણું? આ વસ્તુ યાદ રાખવાની, આવડી જાય. પછી જો ઋણ પૂર્ણાંકોના ગુણાકાર છે ને, એનો આ નિયમ છે આખો. કેવા? ઋણ પૂર્ણાંકોના ગુણાકારનો નિયમ છે. જ્યારે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરવાનો હોય અને ક્રમશઃ બે ઋણ પૂર્ણાંકનો ગુણાકાર કરવાનો થાય. જો ઋણ પૂર્ણાંક કેટલા? 2 છે, અને બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કરો ને એટલે જવાબ હંમેશા ધનમાં આવે. શેમાં આવે? ધનમાં. 3 ઋણ પૂર્ણાંક હોય અને એનો ગુણાકાર કરો ને તો જવાબ હંમેશા ઋણ આવે. કેવું આવે? ઋણ. એવી જ રીતે ઋણ પૂર્ણાંકોનો જો તમે 4 વાર ગુણાકાર હોય તો જવાબ કેમાં આવે? ધનમાં આવે. કેમાં આવે? ધનમાં. એવી જ રીતે જો ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર 5 વાર હોય તો જવાબ કેવો આવે? ઋણમાં આવે. ખ્યાલ પડ્યો? એટલે તમારે શું કરવાનું? જ્યારે આવા ગુણાકાર કરવાના હોય અને બધી સંખ્યા ઋણમાં હોય, જેમ કે આપણે અહીં બીજી સંખ્યા લખી -4 ગુણ્યા -3. જો બંને સંખ્યા કેવી છે? ઋણ છે, અને કેટલી સંખ્યાનો ગુણાકાર છે? 2 નો છે, એટલે જવાબ એ કેમાં આવશે? ઋણમાં. બીજી એક લખું, -7 ગુણ્યા -8 ગુણ્યા -9. બધી સંખ્યા કેવી છે? ઋણ. અને કુલ સંખ્યા કેટલી છે? 3 છે, એટલે જવાબ કેમાં આવશે? ધન આવશે. ઉલટું થઈ ગયું. ઉપર આવે ઋણમાં, ઉપર એમાં આવે ઋણમાં, એટલે ઉપર ધનમાં આવે અને નીચે ઋણમાં આવે. કેમાં આવે? ઋણમાં. ઉપર ધનમાં આવશે અને નીચે ઋણમાં આવશે. આ ધ્યાન રાખવાનું, બરોબર. એવી રીતે અહીંયા 3 સંખ્યા હતી, 4 સંખ્યા હોય તો જવાબ કેમાં આવે? ધનમાં. 5 સંખ્યા હોય તો ઋણમાં. હવે તમારે સંખ્યાઓ ગણવાની. જો સંખ્યા બેકી હોય, કેવી હોય? બેકી સંખ્યા હોય અને બધી જ સંખ્યાઓ ઋણ હોય એટલે જવાબ હંમેશા કેમાં આવશે? ધન. અને સંખ્યા જો એકી હોય અને બધી જ સંખ્યા ઋણ હોય તો જવાબ કેમાં આવે? ઋણમાં. કેમાં આવે? ઋણમાં. આ બાબત તમારે સમજવાની છે. ખ્યાલ પડ્યો? પહેલા બધી સંખ્યા જોવાની, બધી જ સંખ્યા વચ્ચે ગુણાકારની નિશાની છે એ જોવાનું, બધી સંખ્યા ઋણ છે કે નથી એ જોવાનું. જો બધી સંખ્યા ઋણ હોય, બધી સંખ્યા વચ્ચે ગુણાકારની નિશાની હોય તો સંખ્યા ગણી લેવાની. કેટલી સંખ્યા છે? જો સંખ્યા ગણો અને પછી એ સંખ્યા બેકીમાં આવતી હોય તો એ બધી સંખ્યાના ગુણાકારનો જવાબ કેવો આવશે? ધન. અને જો સંખ્યા ગણો અને બધી જ સંખ્યા એકી સંખ્યામાં હોય, એટલે કે સંખ્યા એકી આવતી હોય તો એ બધી જ સંખ્યાનો ગુણાકાર શેમાં આવશે? ઋણ આવશે. સમજાય છે? બસ આ બાબત ધ્યાનમાં રાખવાની છે. હજી એક એક્ઝામ્પલ લઉં, તમે કહેજો મને. સૌથી પહેલા હું શું કરે? સૌથી પહેલું કામ શું કરવાનું? સંખ્યા જોવાની. બધી સંખ્યા કેવી હોવી જોઈએ? છે ઋણ. હે? પછી બીજું શું જોવાનું?
નિશાની. નિશાની કેવી છે બધે? ગુણાકારની છે. એટલે હવે શું કરવાનું? સંખ્યાને ગણવાની. સંખ્યાને શું કરવાનું? ગણવાનું. તો ગણો 2 3 4 અને 5 કેટલી છે? 5. 5 એકી કહેવાય કે બેકી? કેવી કહેવાય? એકી. એકી સંખ્યા આવે તો આ બધી સંખ્યાનો ગુણાકાર હંમેશા કેમાં આવશે? ઋણમાં. કેમાં આવે? ઋણમાં. એકી હોય તો ઋણ, બેકી હોય તો ધન. ખ્યાલ પડ્યો? બસ આ બાબત ધ્યાન રાખવાનું છે. એકી ને બેકીમાં ખબર પડે છે? જુઓ બધી સંખ્યા જુઓ. બધી સંખ્યા કેવી છે? ઋણ. બધાની વચ્ચે નિશાની કેવી છે? ગુણાકાર. તો સૌથી પહેલું કામ સંખ્યાને ગણવાની. ગણો કેટલી છે? 4 છે. 4 એકી કહેવાય કે બેકી? બેકી. તો 4 4 નો ગુણાકાર છે એ કેમાં આવશે? બેકી છે. ધન આવશે. કેમાં આવશે? ધન. બેકી હોય તો ધન, એકી હોય તો ઋણમાં જવાબ આવે. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની. શું ધ્યાનમાં રાખવાની? તો કે જ્યારે બધી જ ઋણ સંખ્યા હોય, બધી જ ઋણ સંખ્યા હોય અને વચ્ચે ધન સંખ્યા આવી જાય તો કઈ રીતે ખબર પડે કે ઋણ આવશે કે ધન આવશે? હવે આ જે ધન સંખ્યા છે ને એને પહેલા તમારે કાઢી નાખવાની. એને પહેલા શું કરવાની? કાઢી નાખવાની. હવે જો ઋણ કેટલી સંખ્યા હતી? 3. હવે 3 ઋણ સંખ્યા હોય અને 3 નો ગુણાકાર કરવાનો થાય તો જવાબ કેમાં આવે? ઋણમાં આવે. કેમ કે 3 એકી સંખ્યા છે. ઋણમાં આવે. હવે એની સાથે કઈ સંખ્યાનો ગુણાકાર કરવાનો છે? ધનનો. કેટલી સંખ્યાનો કરવાનો છે? ધનનો. હવે ઋણનો ગુણાકાર જો ધન સાથે થાય, ઋણનો ગુણાકાર જો ધન સંખ્યા સાથે થાય તો જવાબ હંમેશા ઋણ જ આવે. કેવો આવે? ઋણ જ આવે. કેવો આવે? ઋણ. આ બાબત ધ્યાનમાં રાખવાની. ઋણનો ગુણાકાર ધન સાથે થાય એટલે જવાબ હંમેશા ઋણ જ આવે. ખ્યાલ પડ્યો? જુઓ હવે આપેલી સંખ્યાઓનો ગુણાકાર કરતા મળતા જવાબનું ચિહ્ન શું હશે? આપણે ચિહ્ન કહેવાનું છે ઋણ છે કે ધન. હવે જો 8 ઋણ પૂર્ણાંક છે. હવે 8 ઋણ પૂર્ણાંક હોય તો 8 8 ઋણ પૂર્ણાંકોનો તમે ગુણાકાર કરો તો જવાબ ઋણ આવે કે ધન આવે? ધન. કેમ ખબર પડી? 8 કેવી છે? બેકી છે. એવી રીતે 3 ધન પૂર્ણાંકોનો ગુણાકાર કરો તો જવાબ કેવો આવવાનો? ધન આવે. સમજાણું? ધન સંખ્યાઓ ગમે એટલી હોય, 2 હોય, એકીમાં હોય કે બેકીમાં હોય, એનો ગુણાકાર હંમેશા ધન જ આવે. ધન સંખ્યાઓ એકી હોય કે બેકી હોય, ધન સંખ્યાઓનો ગુણાકાર કરો એટલે જવાબ હંમેશા ધન જ આવે. એટલે આનો તો ધન જ આવવાનો. આમાં કઈ જોવાનું જ નથી. હવે જો અહીંયા ધન છે, અહીંયા ધન છે. હવે બેનો ગુણાકાર કરો તો ધન. કેમ કે મેં પહેલા જ કીધું ધન સંખ્યાનો ધન સંખ્યા સાથે ગુણાકાર કરો એટલે જવાબ ધન જ આવે. ખબર પડી? બીજો જો અહીંયા કેટલી ઋણ સંખ્યા છે? 5. અને 5 એ 5 ઋણ સંખ્યાઓનો ગુણાકાર કરો તો જવાબ કેટલો આવે? ઋણ આવે ને. કેમ ઋણ આવે? એકી છે. 5 કેવી છે? એકી. હવે 4 ધન પૂર્ણાંકોનો ગુણાકાર કરો. ધન જ આવે. કેમ કે ધન સંખ્યાઓનો ગમે એટલા હોય, ગુણાકાર હંમેશા ધન જ આવે. હવે આ બેનો ગુણાકાર કરવાનો ને, આનો જવાબ ને આનો જવાબ. હવે ઋણ સાથે ધનનો ગુણાકાર કરો તો ઋણ જવાબ હંમેશા આવે. કેમ કે ધન સાથે ઋણનો ગુણાકાર થાય એટલે જવાબ હંમેશા ઋણ આવે. આવડી જાય? આ કન્સેપ્ટો ધ્યાનમાં રાખવાના છે. હવે છે ગુણાકાર માટે સંવૃત્તતાનો ગુણધર્મ. ગુણાકાર માટે સંવૃત્તતાનો ગુણધર્મ એટલે હું તો કે કોઈ પણ સંખ્યાઓનો હું ગુણાકાર કરું
એટલે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો હું ગુણાકાર કરું તો જવાબ મને પૂર્ણાંક સંખ્યા જ મળવો જોઈએ. કોઈ પણ સંખ્યાઓનો હું ગુણાકાર કરું, કેવી સંખ્યા હોય? પૂર્ણાંક સંખ્યા. કોઈ પણ પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરું તો મળતો જવાબ જો મને પૂર્ણાંક સંખ્યા જ મળે તો પૂર્ણાંક સંખ્યા ગુણાકાર માટે સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવે છે એમ કહેવાય. નકર કહેવાય નહીં. આપણે અખતરા કરીએ. સૌથી પહેલા 5 કેવી સંખ્યા કહેવાય? 5 કેવી સંખ્યા કહેવાય? અરે ધન પૂર્ણા કહેવાય, ઋણ પૂર્ણા કી. આ એકી બેકી તો ઓલામાં હતું. ધન પૂર્ણા. કેવી? ધન પૂર્ણા. હવે એની સાથે ગુણાકાર કરું આનો તો આ કેવી સંખ્યા કહેવાય? ઋણ પૂર્ણાંક. હવે બેયનો ગુણાકાર કરી. સૌથી પહેલા સંખ્યાનો ગુણાકાર. 5 તેરી 15 પ્લસ માઇનસ જવાબ કેટલો આવ્યો? -15. હવે -15 સી કેવી સંખ્યા છે? આખું બોલ લે. શું કહેવાય? ઋણ પૂર્ણાંક. તો પૂર્ણાંક જ મળી ને. તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ લીધી અને બંનેનો મેં ગુણાકાર કર્યો તો જવાબ એ મને કેવો મળ્યો? પૂર્ણાંક જ મળ્યો ને. એનો મતલબ કે પૂર્ણાંક સંખ્યા ગુણાકાર માટે સમૃદ્ધતાનો ગુણધર્મ ધરાવે છે. બરોબર છે કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો તમે ગુણાકાર કરો ને એટલે જવાબ હંમેશા પૂર્ણાંક સંખ્યા જ મળે, બીજી સંખ્યા મળે નહીં. હવે ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ. હવે -5 ગુણ્યા -3 કરું તો કેટલો જવાબ આવશે? 5 તેરી 15 માઇનસ માઇનસ પ્લસ. કે -3 ગુણ્યા -5 કરું, જો મેં સ્થાન ફેરવી નાખ્યો, ક્રમ ઉલટો કરી નાખ્યો, ક્રમમાં ફેરફાર કર્યો તો હવે ગણો 3 પંચા 15 માઇનસ માઇનસ પ્લસ. જવાબમાં કોઈ ફેર પડ્યો નહીં. એનો મતલબ કે પૂર્ણાંક સંખ્યાઓનો જો ક્રમ ફેરવી અને પછી ગુણાકાર કરવામાં આવે તેમ છતાં પણ તેમાં જવાબમાં કોઈ ફેર પડતો નથી. એટલે પૂર્ણાંક સંખ્યા ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ ધરાવે છે. સમજાણું? હું આવી રીતે કરું કે પછી આવી રીતે કરું, આ બેયનો જવાબ કેવો આવશે? કેમ? જગ્યા જ ફેરવી, સંખ્યા તો એની જ છે અને ગુણાકાર માટે પૂર્ણાંક સંખ્યા ક્રમનો ગુણધર્મ તો ધરાવે છે એટલે ક્રમ ફેરવો તો પણ જવાબ સમાન જ આવે. હવે શૂન્ય વડે ગુણાકાર. બરાબર. હવે કોઈ પણ સંખ્યાનો તમે શૂન્ય સાથે ગુણાકાર કરો ને એટલે જવાબ શૂન્ય આવે. કેટલો આવે? શૂન્ય આવે. હું -4 ગુણ્યા શૂન્ય કરું તો જવાબ કેટલો આવે? કેવો આવે? શૂન્ય. કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર શૂન્ય સાથે થાય તો જવાબ હંમેશા કેવો આવે? શૂન્ય. 5 ગુણ્યા 0 બરાબર શૂન્ય. -3 ગુણ્યા 0 બરાબર શૂન્ય. ત્યાર પછી સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ હતી? આગળ આપણે જોઈ ત્યારે પૂર્ણાંક સંખ્યાઓમાં 0. સરવાળા માટે પૂર્ણાંક સંખ્યાની તટસ્થ સંખ્યા કઈ હતી? 0. કે કોઈ પણ સંખ્યા હોય પૂર્ણાંક એમાં શૂન્ય ઉમેરું તો એની એ જ સંખ્યા જવાબમાં આવે. એમ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે 1. કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર 1 સાથે કરું ને તો જવાબ એની એ જ સંખ્યા આવે. જેમ કે 2 ગુણ્યા 1 કરું તો જવાબ કેટલો આવે? -3 ગુણ્યા 1 કરું તો -3. -4 ગુણ્યા 1 કરું તો -4. કેમ કે 1 સાથે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર થાય તો એની એ જ સંખ્યા જવાબમાં આવે. આવડે? આ ધ્યાનમાં રાખવાનું. પછી જૂથનો ગુણધર્મ. તો કે ગુણાકાર જે છે એ પૂર્ણાંક સંખ્યાઓ માટે જૂથનો ગુણધર્મ ધરાવે છે. જેમ કે 3 ગુણ્યા
5 ગુણ્યા 3 હોય એ 2 રાખીએ. હવે એની સંખ્યા રાખીએ આપણે. આ ત્રણે ત્રણ કેવી સંખ્યાઓ છે? ધન પૂર્ણાંક છે ને, છે તો પૂર્ણાંક સંખ્યાઓ. હવે પહેલા હું આ બેનો ગુણાકાર કરું, કેટલો થાય? 15. હવે વધ્યું હું આ વધ્યું, હવે એનો ગુણાકાર તો 15 દુ 30. હવે આમાં આ બે પહેલા લીધા હતા ને, હવે આ બે લઈ કરો, 5 દુ 10. આ ગયું, વધ્યું હું ખાલી 3 વધ્યા. હા, હવે 3 ગુણ્યા 10 કરો 30. જો જવાબ જો બંનેના કેવા એવા સરખા. તો પેલા આને જૂથ લઈને પેલા ગણું કે આને જૂથ લઈને પેલા ગણું? જવાબ હંમેશા કેવા આવે? સરખા. તો પૂર્ણાંક સંખ્યા હોય એમાં કોઈ પણ જૂથ તમે લઈ અને આગળ વધી શકો, કાંઈ ફેર પડે નહીં. એવું ગુણાકારના જૂથનો નિયમ કહે છે. એટલે કે પૂર્ણાંક સંખ્યા ગુણાકાર માટે જૂથનો નિયમ ધરાવે છે. કોઈ પણને જૂથ લઈ અને તમે ગણતરી કરી શકો. ગુણાકાર માટે વિભાજનનો નિયમ. કોના ગુણાકાર માટે? પૂર્ણાંક સંખ્યાઓના. કોના? પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકારનો વિભાજનનો નિયમ શું કહે છે? તો કે જો આવી રીતે કોઈ પણ સંખ્યા આપેલી હોય, જેમ કે એની જગ્યાએ હું 5 લખું છું, કેમ કે આ તો સંખ્યાની સાઈનું છે કે અહીંયા તમે કોઈ પણ સંખ્યાઓ લખો, બરોબર. પછી ગુણ્યા કાઉન્સમાં બીની જગ્યાએ હું -2 લખું છું, પ્લસ સીની જગ્યાએ 3 લખું છું. આવી રીતે સંખ્યા આપેલી હોય તો પહેલા આ 5નો ગુણાકાર -2 સાથે કરવાનો. કોની સાથે? બરોબર. તો 5 ગુણ્યા -2, બરોબર છે. હવે જો 5નો ગુણાકાર -2 સાથે કર્યો, હવે એ જ 5નો ગુણાકાર કોની સાથે કરવાનો? 3 સાથે. એવું કેમ કરીએ છીએ? કારણ કે આ 5 છે ને એ આખા કાઉન્સની સાથે ગુણાકારમાં છે કે નહીં? 5 આખા કાઉન્સની ગુણાકારમાં છે, એટલે આખા કાઉન્સના ગુણ્યા 5 થાય કે ન થાય? બરોબર. તો એની માટે 5 ગુણ્યા -2, અને હવે આ તો કામ થઈ ગયું ને, 5 ગુણ્યા -2 થઈ ગયા. હવે 5 ગુણ્યા 3 કરવાના, અને 3 કેવા છે? પ્લસ છે ને. પણ જુઓ, પેલા 5 ગુણ્યા -2 કર્યા, હવે ત્યાંથી આપણે આ બાજુ ગયા, ખસ્યા, તો -2 થી 3 તરફ ખસ્યા, તો વચ્ચે કાંઈ આવ્યું કે સીધા 3 જ આવ્યા? શું આવ્યું? શું આવ્યું? પ્લસની નિશાની આવ્યું ને, કેમ કે -2 નું ગુણાકાર થઈ ગયો. હવે -2 થી આ બાજુ ખસીએ છીએ ને આપણે, તો -2 થી આ બાજુ ખસતા અને કહેવાય જમણી બાજુ, આ કહેવાય ડાબી બાજુ. જમણી બાજુ ખસતા વચ્ચે કાંઈ આવ્યું કે સીધા 3 આવ્યા? પ્લસ આવ્યું, તો એ પ્લસ અહીં મૂકવો પડે. ખબર પડી? પ્લસ મૂકવો પડે, કારણ કે વચ્ચે પ્લસ આવે છે. અને પછી 5નો ગુણાકાર કોની સાથે? 3 સાથે. કેમ કે 3 કેવા છે? માઇનસ છે કે પ્લસ છે? પ્લસ. તો આવી રીતે વિભાજન થાય. ખ્યાલ પડ્યો? અને હવે તમારે આગળની ગણતરી કરવાની. જો આવી રીતે તમારે કરવાનું. હવે આ બેનો ગુણાકાર કરવાનો. તો જો અહીંયા ધન છે ને એ ઋણ છે, તો ધન અને ઋણ હોય તો પેલા કોનો ગુણાકાર થાય? સંખ્યાનો. તો સંખ્યા કઈ છે? 5 અને 2. 5 દુ 10. હવે કોનો ગુણાકાર? નિશાની. તો 5 ની પાસે કેવી નિશાની છે? પ્લસ. અને 2 પાસે માઇનસ. તો પ્લસ માઇનસ, તો જવાબ આવે -10. પછી પ્લસ 5 તેરી 15. અહીંયા તો બંને પ્લસ જ છે, એટલે કાંઈ કરવાનું થાય નહીં, સીધા 5 તેરી ને 15. હવે -10 + 15 કરવાના છે.
તો અહીંયા માઇનસ છે ને અહીંયા પ્લસ છે, તો પ્લસ માઇનસ માઇનસ, એટલે કે સંખ્યાઓની શું લેવાનો છે? તફાવત. પ્લસ માઇનસ માઇનસ થાય એટલે સંખ્યાઓનો શું લેવાનો? તફાવત. તફાવત એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ 15 માંથી 10 કાઢો 5, અને મોટી સંખ્યાની નિશાની. તો મોટી સંખ્યા 10 છે કે 15? તો 15 ની પાસે કઈ નિશાની છે? તો અહીંયા પ્લસ ની નિશાની 5 ને લાગે, એટલે જવાબ આવ્યો 5. તો જ્યારે આવી રીતે કોઈ સંખ્યા આપેલી હોય, આવી રીતે રકમ આપેલી હોય, તો એની ગણતરી આવી રીતે થાય. આવડે? બસ. બીજું કે મેં જે આ રીતે લખ્યું હતું, ગુણ્યા -2 ગુણ્યા +3, આવી રીતે હતી ને, +3 આવી રીતે હતી. આને હું આવી રીતે પણ લખી શકતો હતો ને, 5 ગુણ્યા -2 પ્લસ 5 ગુણ્યા 3, આવી રીતે લખી શકું કે ન લખી શકું? જે હમણાં જ મેં કર્યું ને આવું. હવે આવું પદ આપ્યું હોય તો એને આવી રીતે લખી શકાય કે ન લખી શકાય? જો આ પદને આવી રીતે લખી શકાતું હોય તો આ પદને આવી રીતે ન લખી શકાય ભાઈ? જો કઈ રીતે? તો કે જ્યારે બંને બાજુ ગુણાકાર હોય, શું હોય? બંને બાજુ સંખ્યાઓનો ગુણાકાર હોય. જો છે ને ગુણાકાર આ બે સંખ્યાનો, અને વચ્ચે પ્લસની નિશાની હોય કે માઇનસની નિશાની હોય, વચ્ચે પ્લસ હોય તોય ભલે અને માઇનસ હોય તોય ભલે, ત્યારે આ બંને બાજુની જે ગુણાકારની જે સંખ્યાઓ છે એમાં એક સમાન સંખ્યાઓને તમે સામાન્ય કાઢી શકો. કેવી કાઢી શકો? સામાન્ય. તો આ બંનેની અંદર જુઓ, એક સમાન સંખ્યા છે કોઈ? કઈ? 5. તો એને તમે સામાન્ય કાઢી શકો. તો 5 ને સામાન્ય કાઢવાના અને પછી કાઉન્સ કરી દેવાનો. તો અહીંથી 5 નીકળી ગયા, અહીંથી 5 નીકળી ગયા ને, સામાન્ય કાઢી લીધા. હવે શું વધ્યું અહીંયા? -2, પછી વચ્ચે પ્લસ અને પછી 3. આવી ગયું? આવી ગયું? આવી રીતે. અને એક વસ્તુ હંમેશા ધ્યાન રાખજો કે કોઈ સંખ્યા હોય અને આવી રીતે કાઉન્સ હોય અને વચ્ચે કોઈ નિશાની ન હોય તો કઈ માનવાની? ગુણાકાર. બરોબર? કાઉન્સ હોય અને આગળ સંખ્યા હોય, વચ્ચે કોઈ નિશાની ન દેખાય એટલે ગુણાકારની નિશાની માનવાની. આવડી જાય? બરોબર? હજી એક લઈ આવું. 4 ગુણ્યા -3 પ્લસ -5. હવે જો સૌથી પહેલા શું કરું? આ 4 છે એનો આખા કાઉન્સ સાથે ગુણાકાર છે કે નહીં? તો હવે 4 નો પહેલા કોની સાથે ગુણાકાર કરું? -3 સાથે કરવાનો. 4 ગુણ્યા -3 કાઉન્સમાં લખવાનું. હવે -3 સાથે ગુણાકાર થઈ ગયો. હવે 4 નો કોની સાથે થશે? -5. પણ અહીંથી આ બાજુ જાવ છો ને તો સીધા -5 આવી ગયા. વચ્ચે શું આવ્યું? તો એ પ્લસ લખવું પડે. હવે 4 નો ગુણાકાર કોની સાથે? -5 સાથે. આવડે? જો બની ગયું ને આવું. જો અહીંયા a એટલે કે બંને બાજુ સરખી સંખ્યા આવે. જો છે સરખી, જો. અને અહીંયા b અને અહીંયા c એટલે અહીંયા અલગ અલગ સંખ્યા આવે. જો છે અલગ અલગ. હવે આમાંથી આમાં ફેરવવું હોય તો શું જોવાનું? તો કે બંને બાજુ જો ગુણાકારની સંખ્યા છે પહેલા, બંને બાજુ ગુણાકારમાં છે સંખ્યાઓ, અને વચ્ચે પ્લસ અથવા તો માઇનસ હોવું જોઈએ. તો શું છે? ત્યારે જ નીકળે હો, નહીતર નીકળે નહીં. છે તો હવે સામાન્ય નીકળે. તો બંનેની અંદર જુઓ સરખી સંખ્યા દેખાય છે. કઈ છે? 4. તો 4 ને બહાર કાઢી લો કાઉન્સની. 4 ગયા, 4 ગયા. કેટલા વધ્યા? આ બાજુ -3, પછી પ્લસ, પછી -5. બની ગયું પાછું. હતું એવું ને એવું.
હવે અહીંયા તમે ગુણાકાર મૂકો તોય ભલે, ન મૂકો તો પણ ભલે. આવડે? ચાલો. ગુણાકારને સરળ બનાવવા માટે શું કરાય? ગુણાકાર હોય આવી રીતે, ગુણાકાર આપ્યો હોય મોટો, તો એને સરળ બનાવવો હોય તો શું કરાય? તો જુઓ, ગુણાકારમાં આપણને ખબર છે કે ક્રમનો નિયમ જે છે એ લાગુ પડે છે. ગુણાકારમાં ક્રમનો નિયમ લાગુ પડે છે. એટલે કે આ જે ગુણાકાર છે, આ -25 ગુણ્યા 37 ગુણ્યા 4, એમાં હું ક્રમને ફેરવી નાખું તો ચાલે કે ન ચાલે? હે? હવે -25 ગુણ્યા 37 તરત થઈ જાય તમારાથી? હે? થાય? ન થાય. પણ -25 ગુણ્યા 4 થઈ જાય કે ન થઈ જાય? બરોબર. તો પેલા 4 ને આગળ લઈ લો તો ન હાલે ભાઈ? ગુણાકારમાં આવી રીતે હાલે કે ન હાલે? કેમ કે ગુણાકારમાં તમે 5 ગુણ્યા 3 કરો તોય 15 આવે, કે 3 ગુણ્યા 5 કરો તો 15 જ આવે. સંખ્યાઓની સ્થાન ફેરવવાથી કોઈ ફરક પડતો નથી ગુણાકારમાં, પૂર્ણાંક સંખ્યાઓમાં. બરોબર? તો હવે 25 100 કેટલા થશે? જો હવે આ માઇનસ છે અને આ 4 કેવા છે? પ્લસ, એટલે ધન સંખ્યા છે. આ ઋણ છે અને આ ધન છે. હવે ઋણ સંખ્યા અને ધન સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય તો સૌથી પહેલા કોનો ગુણાકાર કરવાનો? સંખ્યા. તો 25 100. પછી કોનો કરવાનો? નિશાની. અહીંયા 4 ને કઈ નિશાની છે? પ્લસ. અને આને માઇનસ. પ્લસ માઇનસ -100 ગુણ્યા 37. આનું કામ પૂરું. હવે મેં તમને પહેલાય શીખવાડ્યું છે. બરોબર? હવે જુઓ, આગળ વધી થોડો. હવે જો, અહીંયા ઋણ સંખ્યા, અહીંયા ધન સંખ્યા, ત્યારે સૌથી પહેલા કોનો ગુણાકાર થાય? સંખ્યા. હવે જો, મેં તમને કીધું છે કે પાછળ જે શૂન્ય હોય ગુણાકારમાં, ખાસ કરી એ શૂન્યને પહેલા ગુણાકારમાં ધ્યાનમાં લેવાના નહીં, અને આગળના જે આંકડા હોય એનો ગુણાકાર પહેલા કરવાનો. તો આ બંને શૂન્યને કાઢી નાખો તો અહીંયા કેટલા વધ્યા? 1. અને અહીંયા 37. 37 એકા 37. અને જેટલા શૂન્ય પહેલા કાઢ્યા હતા એટલા બધા શૂન્ય જવાબમાં લખી દેવાના. 2 કાઢ્યા હતા ને? 2 જવાબમાં લખી દેવાના. એટલે 100 ગુણ્યા 37 બરાબર કેટલા આવે? 37. આ સામાન્ય ગણતરી થાય શૂન્ય હોય ત્યારે. હવે જો આ ઋણ છે અને આ પ્લસ છે, તો હવે સંખ્યાની ગુણાકાર થઈ ગયો. હવે કોનો ગુણાકાર લેવાનો? નિશાની. અહીંયા માઇનસ. આ 37 કેવા છે? પ્લસ માઇનસ. જવાબ કેટલો આવે? 37. તો આવી રીતે તમે ગુણાકારને સરળ બનાવી શકો. ખ્યાલ પડે છે? આપણે ગુણાકારને આવી રીતે સરળ બનાવી શકીએ આંકડાઓની ફેરબદલી કરી. નકર તમારે 25 ગુણ્યા 37 પહેલા કરવા પડે કે ન કરવા પડે? અહીં અઘરું પડે. પડે ને અઘરું? પણ ગુણાકાર ક્રમનો ગુણધર્મ ધરાવે છે. બરોબર છે? ગુણાકારમાં ક્રમનો ગુણધર્મ ધરાવે છે એટલે આગળ પાછળ કરી શકાય. ખ્યાલ પડ્યો? પછી બીજી રીતે પણ ગુણાકારને સરળ બનાવી શકાય. કઈ રીતે? જુઓ, આ 16 છે ગુણ્યા 12 છે. હવે 16 ગુણ્યા 12 કરવા, 16 ગુણ્યા 12 કરવા એની કરતા આ સંખ્યા અથવા તો આ સંખ્યા બેમાંથી કોઈ પણમાં શૂન્ય વાળી સંખ્યા અલગ કરી અને દર્શાવાય. જેમ કે હું 16 ને 10 + 6 ન દર્શાવી શકું. હું 10 + 6 લખું કે 16 લખું, કઈ ફરક પડે? હવે એના ગુણ્યા 12 કરી દઉં તો ન હાલે. આને પછી કાઉન્સમાં લખવાની હો, કેમ કે આખી સંખ્યા છે 10 + 6, અને 10 + 6 ના આખાના ગુણ્યામાં કોણ છે? 12 છે. લખી શકું કે ન લખી શકું? 16 લખું કે 10 + 6 લખું, શું ફરક પડે? હે? હવે જો, મેં તમને આગળ શીખવાડ્યું એવું આવી ગયું કે નહીં? જો, એ 12
કૌંસમાં જો સંખ્યાની વચ્ચે પ્લસ આવ્યું. હવે આ 12 છે એ આખા કૌંસ સાથે ગુણાકારમાં છે, તો 12 નો ગુણાકાર સૌથી પહેલા કોની સાથે કરશું? 10 સાથે કરો, 6 સાથે કરો, બે ચાલે. કેમ કે સરવાળો જે છે એમાં પણ ક્રમનો ગુણધર્મ ધરાવે છે કે ક્રમ આગળ પાછળ થઈ જાય તો પણ ચાલે. બરોબર? તો કરીએ 10 સાથે. 12 નો ગુણાકાર 10 સાથે, તો 10 ગુણ્યા 12 કૌંસમાં જો 3 3 પ્લસ છે ને, 3 3 પ્લસ છે, જો પ્લસ છે બધા. હવે 12 નો ગુણાકાર હવે કોની સાથે? 6 સાથે. હવે 10 માંથી 6 બાજુ જવાનું, તો સીધા 6 આવે કે વચ્ચે કાંઈ છે? પ્લસ ની એટલે લખવાની. હવે 12 નો ગુણાકાર કોની સાથે? 6 સાથે. હવે 12 દાન 120 પ્લસ 12 છંગ, હવે આ બેનો સરવાળો કરો. 112 થઈ ગયું તરત. બરોબર? તો આવી રીતે તમે ગુણાકારને સરળ કરી શકો સંખ્યાને ભાંગી. પણ સંખ્યાને કેવી રીતે ભાંગવાના? આવા 10 ને એવા બધા ભાંગવાના. કેવા ભાંગવાના? 10 ને એવા બધા, એટલે કે શૂન્ય વાળી સંખ્યામાં ભાંગવાના. એટલે ગુણાકાર કેવા થઈ જાય? સરળ થઈ જાય. હજી એક લઈ, જેમ કે હું એમ કહું છું 7800 ગુણ્યા 12. બરોબર? હવે આ તો અઘરું પડે. બરોબર છે? તો હું આને ફેરવી દઉં. એક કામ કરીએ, 780 રાખીએ. હવે 780 છે એને હું આવી રીતે લખી શકું, 7 + 80, 700 + 80 હે, અને ગુણ્યા 12. હવે 12 નો ગુણાકાર આખા કૌંસ સાથે છે, એટલે 12 નો પેલા કોની સાથે ગુણાકાર કરવાનો? 700. પછી વચ્ચે પ્લસ, કેમ કે 12 નો હવે ગુણાકાર કોની સાથે થશે? 80 સાથે. વચ્ચે આવે છે કાંઈ? પ્લસ. હવે 12 ગુણ્યા 80. હવે મેં 0 માં તમને કીધું હતું કે પેલા 0 ને નહીં જોવાના, તો અહીંયા તમને કોણ દેખાશે? પેલા 7, એટલે 12 સત્તા 84, અને 2 0 કાઢ્યા હતા એ જવાબમાં લખી દેવાના. પછી પ્લસ. એવી રીતે અહીંયા શૂન્ય નહીં જોવાનું, તો ખાલી વધ્યું શું? 8. 12 × 8 96. આ શૂન્ય કાઢ્યું એ લગાડી દેવાનું. હવે આ બેનો સરવાળો કરો. સરવાળો તો આપણને આવડે છે, આવી જાય. આને કહેવાય ગુણાકારને સરળ બનાવવા. ભાંગીને તમે ગુણાકારને સરળ બનાવી શકો. આવડી જાય. સ્વાધ્યાય નંબર 1.2. બરોબર? સ્વાધ્યાય નંબર 1.2 અને એનો પ્રશ્ન પ્રથમ. નીચે આપેલ દરેકના જવાબ લખો. નીચે આપેલ દરેકના જવાબ લખો. સૌથી પહેલો પ્રશ્ન જુઓ. 3 ગુણ્યા -1. એક ધન છે ને એક ઋણ છે. મેં તમને પહેલા જ કીધું, પહેલા કોનો ગુણાકાર થાય? સંખ્યા. તો 3 એકા 3. પછી કોનો કરવાનો? નિશાનીનો. અહીંયા પ્લસ, અહીંયા 3 ની આગળ શું છે? કાંઈ નહીં, તો પ્લસ ગણવાનું ને. અને અહીંયા માઇનસ, તો પ્લસ માઇનસ. જવાબ કેટલો આવે? -3. આવડે? એવી રીતે આમાં જો, આમાં એક પ્લસ છે ને એક માઇનસ છે. પેલા કોનો ગુણાકાર? સંખ્યાનો. 225 એકા 225. હવે કોનો? નિશાની. પ્લસ માઇનસ માઇનસ, એટલે -225 જવાબ આવે. બરોબર? એવી રીતે આ છે. જુઓ, પેલા કોનો ગુણાકાર? સંખ્યાઓ. કોનો ગુણાકાર? સંખ્યાઓ. હવે સંખ્યાઓના ગુણાકારમાં કોણ કોણ આવશે? 21 ગુણ્યા 30. 21 ગુણ્યા 30 છે. 0 ને પેલા ધ્યાનમાં લેવાનું નહીં, એટલે 21 તેરી કરો 63 આવે.
આ 0 કાઢ્યો તો એ જવાબમાં મૂકી દેવાનો. ઝડપથી ગણતરી થાય. પછી સંખ્યાનો ગુણાકાર થઈ ગયો. હવે કોનો કરવાનો? નિશાની. માઇનસ માઇનસ એટલે જવાબ આવ્યો +630. આવડે? અહીંયા જુઓ, પેલા કોનો ગુણાકાર? સંખ્યા. 316 એકા 316. હવે કોનો ગુણાકાર? નિશાની. માઇનસ માઇનસ એટલે જવાબ આવ્યો +316. ત્યાર પછી ઈ મેં તમને કીધું હતું કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય સાથે થાય એટલે જવાબ કેટલો આવે? શૂન્ય. સમજાવ્યું તો મેં? તો જો આ -15 નો ગુણાકાર 0 સાથે કરો તો એ 0 આવે. હવે ઈ 0 નો ગુણાકાર -18 સાથે કરો તો એ કેટલા આવે? 0. ખ્યાલ પડે છે? એટલે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય સાથે થાય તો જવાબ હંમેશા શૂન્ય જ આવે. હવે જો અહીંયા છે, સૌથી પહેલા કોનો ગુણાકાર કરશો? સંખ્યા. પણ એક વસ્તુ તમે અહીંયા સમજો, મેં તમને એક નિયમ સમજાવ્યો હતો, ખ્યાલ છે? કે જો ઋણ સંખ્યાનો તમે ગુણાકાર કરો, ઋણ સંખ્યાઓના ગુણાકાર હોય ત્યારે સૌથી પહેલા સંખ્યાને ગણવાની. શું કરવાની? સંખ્યાને ગણવાની. સંખ્યા કેટલી છે? 1 અને 2. 2 છે તો બેકી સંખ્યામાં જો સંખ્યાઓ ઋણ આપેલી હોય તો જવાબ કેટલો આવે? ધન આવે. કેવું આવે? ધન. જો અહીંયા આપણે ધન આવ્યો તો, અહીંયા ધન આવ્યો તો, ધન આવે. 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય તો ધન આવે. એટલે કે આ બંનેનો ગુણાકાર કેવો આવશે? ધન આવશે. પછી આ 10 છે એ કેવી સંખ્યા છે? ધન છે. અને ધન સાથે ધનનો ગુણાકાર જવાબ શું આવે? ધન આવે. ધન આવે ને? એનો મતલબ કે આ 3 નો ગુણાકાર કરે એટલે જવાબ મને કયો મળશે? ધન મળશે. તો હું નિશાનીને ધ્યાનમાં જ શું કામ લઉં? નિશાનીને કાઢીને સીધી સંખ્યાનો ગુણાકાર ન કરી નાખું? હે? તો 12 ગુણ્યા 11 કરું. 12 ગુણ્યા 11 કરું તો 12 ગુણ્યા 11 કરું કે પેલા 10 કરું? કોને કરવું સરળ રહેશે? 10. બરોબર. હવે જો આ શૂન્ય કાઢ નાખું. નહીં, પેલા 12 ગુણ્યા 11 જ કરો, એ તમારે સારું પડશે. તો 12 ગુણ્યા 11 કરું તો કરો 12 ગુણ્યા 11 કેટલા આવે? 132. એવી રીતે કરી શકો. અને મેં તમને જે સરળ રીત શીખવાડી હતી એવી રીતે પણ કરી શકાય. જો આવી રીતે 12 કૌંસમાં 10 + 1 થાય. આનો ગુણાકાર આની સાથે એટલે 12 ગુણ્યા 10 એટલે 120 પ્લસ 12 એકા 12. 120 પ્લસ 12 કેટલા આવે? 2, 3 અને 1 132 આવી ગયું. હવે 132 આવ્યો આ બેનો ગુણાકાર. હવે 132 ગુણ્યા 10 એટલે કેટલા આવે? 1320. કીધું ને મેં કે પેલા શૂન્ય નહીં જોવાનું. એટલે 132 એકા 132. 1 શૂન્ય કાઢ્યું હતું એ જવાબમાં લખી દેવાનું. જવાબ આવી ગયો ને 1320. અને આપણે આ નિશાનીનું જોયું હતું તો જવાબ કેવો આવતો હતો? ધન. એટલે આ પણ કેવો આવશે? ધન. નિશાની જોવાની જરૂર નથી. આ મેં તમને ટ્રીક કીધી હતી. જુઓ ત્યાર પછીનો જો અહીંયા પણ શું છે? જો ઋણ સંખ્યા છે અને 2 ઋણ સંખ્યા ગુણાકારમાં છે. એટલે કે 1 અને 2 બે સંખ્યા છે એટલે બેકી છે. એટલે આ બેયનો જે જવાબ આવશે એ કેવો આવશે? ધન આવશે. અને ઈ ધન સંખ્યાનો પાછો ગુણાકાર 9 સાથે. 9 પણ કેવી છે? ધન. તો ધન સાથે ધન સંખ્યાનો ગુણાકારનો જવાબ એ કેવો આવે? ધન. તો આપણે નિશાની હવે જોવાની થાય નહીં. હવે નિશાની જોવાની કઈ જરૂર નથી. તો હવે ખાલી ગુણાકાર કરો. બરોબર. જો 9 તેરી 27. 27 6
આવડે તમને 27 અંક આવડે છે? નથી આવડતો તો પેલા આ લેવાનું 6 તેરી 18 18 નવા 18 નવા કેટલા થાય? 162 થાય 162 થાય બરોબર. તો એવી રીતે થાય. એટલે જો 1 થી 20 ના આપણને ઘડી આવડતા હોય તો તમે આગળ પાછળ કરીને પણ ગુણાકાર કરી શકો. કેમ કે 27 નો ઘડીયો આપણને નથી આવડતો તો પેલા આ બેનો ગુણાકાર કરો પછી 9 વારે કરો. ગુણાકારમાં તો ક્રમ ઉપર નીચે થાય તો ચાલે જ છે ને, ખ્યાલ પડ્યો? અને 162 છે એ કેવા રહે, ધન કે ઋણ? ધન. કેમ કે આમાં પેલા આપણે જોયું હતું તો જવાબ કેવો આવતો હતો? ધન. એવી રીતે આમાં જો 3 સંખ્યા કેવી છે? 3 સંખ્યાઓ કેવી છે? ઋણ છે. અને વચ્ચે ગુણાકાર છે તો 1 2 અને 3 સંખ્યાઓ છે ગુણાકારમાં ઋણ. 3 ઋણ સંખ્યાઓ છે અને ગુણાકારમાં છે એટલે 3 એટલે એકી થાય. હવે 3 એકી સંખ્યામાં ઋણ સંખ્યાઓનો ગુણાકાર કરો એટલે જવાબ એમાં આવે? ઋણમાં. જવાબ ઋણમાં આવે. એટલે નિશાનીની ખબર પડી ગઈ કે જવાબ ની નિશાની કેની આપવાની છે? માઇનસની, ઋણની આપવાની છે. ઈ પાકું થઈ ગયું, નિશાનીનું કામ પૂરું. હવે સંખ્યાનો ગુણાકાર બરોબર. 18 પંચા 90 બરોબર. 90 ગુણ્યા કેટલા કરવાના? 4. શૂન્ય પેલા કાઢી નાખો. 9 ચોક 36, શૂન્ય લગાડો એટલે 360. પણ આ 360 છે કેવા આવશે? માઇનસ. કેમ કે નિશાનીને પેલા જોઈ હતી ને આપણે તો જવાબ કેવો આવતો હતો? ઋણ. એટલે 360 માઇનસ આવશે. ખબર પડે છે હું કહું છું? એવી રીતે પેલા આમાં જુઓ, ઋણ સંખ્યાઓ કેટલી છે? 3 એટલે એકી થાય. 3 સંખ્યા એટલે એકી કહેવાય ને. અને એકી સંખ્યામાં ઋણ સંખ્યાઓનો ગુણાકાર હોય એટલે જવાબ એ કેવો આવે? ઋણ. બેકીમાં હોય તો ધન આવે, એકીમાં હોય તો ઋણ આવે. હવે 4 છે એ કેવી સંખ્યા કહેવાય? 4 છે એ કેવી છે? ધન છે. હવે ઋણ સંખ્યાનો ધન સંખ્યા સાથે ગુણાકાર કરો એટલે હંમેશા કેવી સંખ્યા મળે? ઋણ મળે. જો અહીંયા કર્યો તો ને, અહીંયા કર્યો તો. એનો મતલબ કે આ બધાયનો ગુણાકાર કરશું તો છેલ્લે જવાબ ઋણમાં આવશે. એટલે કે જવાબને માઇનસની નિશાની આવશે. એ તો પાકું થઈ ગયું. હવે ગુણાકાર કરો. 1 2 2, 2 તેરી 6, 6 ચોક 24. પણ 24 કેવા? માઇનસ. કેમ કે ઋણમાં આવે. એવી રીતે અહીંયા જુઓ, ઋણ સંખ્યાઓ કેટલી છે? કેટલી ઋણ સંખ્યા છે? 4. એટલે કેમાં છે? બેકી. બેકીમાં ઋણ સંખ્યા ગુણાકારમાં હોય તો જવાબ ધન આવે કે ઋણ? ધન. ધન આવે ને? નિશાનીનું કામ પૂરું. હવે સંખ્યાનો ગુણાકાર બરોબર. 6 તેરી 18, 18 દુ 36 બરોબર. અને 36 એકા 36. અને 36 કેમાં આવશે? ધનમાં. ધનમાં જ આવે ને. રેડી? પ્રશ્ન નંબર 2 નીચેનાને ચકાસો. હવે 18 ગુણ્યા કાઉન્સમાં 7 પ્લસ માઇનસ 3 બરાબર 18 ગુણ્યા 7 પ્લસ 18 ગુણ્યા માઇનસ 3. તો આને હું આવી રીતે લખી શકું કે ન લખી શકું? હે? કેમ કે 18 નો ગુણાકાર સૌથી પહેલા કોની સાથે થાય? 7 સાથે થાય. 18 નો ગુણાકાર સૌથી પહેલા 7 સાથે થાય બરોબર. એટલે જો 18 ગુણ્યા 7 કર્યા અને પછી 7 પછી કોની સાથે કરવાનો? માઇનસ 3 સાથે. હવે આમ જાઓ છો વચ્ચે કાંઈ આવે છે એટલે અહીં પ્લસ મૂકવું પડે. પછી 18 નો ગુણાકાર કોની સાથે?
-3 સાથે તો છે 18 ગુણ્યા -3 તો આને આમે લખાય અને આને આમે લખાય કે નહીં બંનેનો જવાબ સરખો જ આવે તો સાચું છે આ લખાણ સાચું છે ખોટું છે એ સાચું છે બરોબર એવી રીતે બી માં જુઓ -21 ગુણ્યા કૌંસમાં -4 પ્લસ -6 બરોબર હવે જો આનો મતલબ શું થાય તો કે -21 નો સૌથી પહેલા ગુણાકાર કોની સાથે -4 સાથે છે અહીંયા જુઓ -21 ગુણ્યા -4 છે પછી અહીંથી -21 નો ગુણાકાર કોની સાથે કરવાનો -6 સાથે અને અહીંથી તમે આ બાજુ જાઓ એટલે વચ્ચે પ્લસ આવે એટલે અહીં પ્લસ હવે તો કે -21 ગુણ્યા -6 -21 ગુણ્યા -6 છે કે નથી તો આને આવી રીતે લખાય અને આને આવી રીતે પણ લખાય કેનો લખાય તો બેયના જવાબ સરખા આવે કે ન આવે તો વચ્ચે બરાબર છે એટલે આ વિધાન સાચું છે કે ખોટું સાચું છે બંને સાચા છે આવડે પ્રશ્ન નંબર 3 કોઈ પણ પૂર્ણાંક સંખ્યા a માટે -1 ગુણ્યા a બરાબર શું થાય હવે જો આ કેવી સંખ્યા છે આ ઋણ અને આ a કેવો છે ધન છે હવે જો ધન સંખ્યા સાથે ઋણ સંખ્યાનો ગુણાકાર કરવાનો બરોબર તો સૌથી પહેલા સંખ્યાનો ગુણાકાર 1 ગુણ્યા a બરાબર a જ આવે કોઈ પણ સંખ્યાનો 1 સાથે ગુણાકાર કરો એટલે જવાબ એની જ સંખ્યા આવે બરોબર અને પછી નિશાનીનો ગુણાકાર માઈનસ અને પ્લસ પ્લસ માઈનસ માઈનસ એટલે જવાબ આવશે -a આવે કે ન આવે પછી જો નીચેની પૂર્ણાંક સંખ્યાઓનો -1 સાથેનો ગુણાકાર શું થાય હવે -22 ગુણ્યા -1 કરો -22 ગુણ્યા -1 કરો તો જો જવાબ પ્લસ માં આવશે કે માઈનસ માં કેમ કે બેકી સંખ્યામાં છે ને એટલે નિશાનીની તો ખબર પડી ગઈ કે પ્લસ માં જવાબ આવશે 22 એકા 22 જવાબ આવ્યો હવે 37 ગુણ્યા -1 કરો હવે આ પ્લસ માં આવશે કે માઈનસ માં જવાબ માઈનસ 37 એકા 37 અને પ્લસ માઈનસ માઈનસ હવે -1 નો ગુણાકાર શૂન્ય સાથે કરો -1 નો ગુણાકાર શૂન્ય સાથે કરો તો જવાબ શું આવે શૂન્ય હજી હમણાં કહી રહ્યો હું કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય સાથે કરો એટલે જવાબ શૂન્ય જ આવે ખબર પડી પ્રશ્ન નંબર 4 -1 ગુણ્યા 5 થી શરૂ કરીને નિશ્ચિત પેટર્ન બનાવો કે જેનાથી વિવિધ ગુણાકારો લઈને આપણે -1 ગુણ્યા -1 બરાબર 1 થાય એટલે કે એવી પેટર્ન બનાવવાની છે કે જે પેટર્નથી છેલ્લે જવાબ 1 આવવો જોઈએ -1 ગુણ્યા 5 થી શરૂ કરવાનું બરોબર છે કરીએ -1 ગુણ્યા 5 બરાબર જવાબ કેટલો આવે -5 આવે બરોબર હવે -5 છે એને બીજી કઈ રીતે લખી શકાય -5 આપણે લાવવા હોય તો આવી રીતે લખી શકાય -6 + 1 હે જો પ્લસ માઇનસ માઇનસ એટલે 6 માંથી 1 જાય તો 5 અને મોટાની નિશાની લખાય હવે -1 ગુણ્યા 5 થી શરૂ કરવાનું કીધું એટલે -1 ગુણ્યા પછી 4 નો વારો આવે નીચે જ આવે કેમ કે આપણે 1 લાવવાનો છે શું લાવવાનો છે 1 એટલે આપણે અહીંયા 5 પછી 4 લેશું પછી 3 લેશું 2 લેશું 1 લેશું એમ જ 1 આવશે ને કેમ કે લાવવાની છે નાની સંખ્યા એટલે ક્યાં જવું પડે નીચે જવું પડે હવે -1 ગુણ્યા 4 એટલે -4 -4 ને કેમ લખશું -5 + 1 પછી -1 ગુણ્યા 3 -3
-3 ને કેમ લખશું? -4 + 1 -1 ગુણ્યા પછી 2 એટલે -2. આને કેમ લખશું? -3 + 1 પછી -1 ગુણ્યા 1 બરાબર -1. એને કેમ લખશું? -2 + 1 અને હવે -1 ગુણ્યા 0 બરાબર 0 બરાબર. તો હવે આને કેમ લખશું? તો કે -1 + 1 તો જ થાય ને, કેમ કે પ્લસ માઇનસ માઇનસ એકમાંથી એક જાય તો 0, 0 ને કોઈ નિશાની હોય નહીં. થઈ ગયું. હવે હજી જો અહીંયા શૂન્ય જ આવ્યું, આપણે કેટલા જોઈ? 1 જોઈ. હજી શૂન્ય જ આવ્યું ને, આપણે 1 જોઈ એટલે -1 ગુણ્યા -1, કેમ કે શૂન્યની નીચે જાઓ એટલે માઇનસ આવે ને, બરાબર બરાબર. માઇનસ માઇનસ પ્લસ અને 1 એકું 1 +1 આવી ગયા સિરીઝથી આવી રીતે નીચે ગયા. અને +1 લાવવો હોય તો કેમ લવાય? -1 આ +1 લાવવો છે ને, આપણે કયો લીધો તો? -1. -1 ની પહેલા કોણ આવે? +1 અને એમાંથી 2 કરી લેવા પડે. આપણે +1 લાવવો છે, +1 માટે શું કરશું? અહીંયા પ્લસ મૂકવાના છે ને, +1 તો 1 આવે. કાં તો ન કરીએ તોય હાલે, કેમ કે અહીંયા આપણને સિસ્ટમ મળી ગઈ ને. આવી રીતે આપણે આખી સિસ્ટમ ગોઠવી તો આપણને આ સિસ્ટમ મળી ગઈ. -1 ગુણ્યા -1 અને જો પેટર્ન બની ગઈ, જો 5 4 3 2 1 0 -1 આખી પેટર્ન એ બની ગઈ. અને આપણે જ્યાં આ દર્શાવવું હતું એ દર્શાવાઈ ગયું કે નહીં? -1 ગુણ્યા -1 બરાબર +1 બરોબર.